મિત્રો આ વિડીયોમાં હું તમને બહુચરામાંના એક પ્રખ્યાત મંદિર વિશે જણાવીશ. બહુચરાજી મંદિર જે ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી શહેરમાં આવેલું છે. ગુજરાત અને રાજસ્થાનની બહાર ઓછું જાણીતું હોવા છતાં મંદિરને નાની શક્તિપીઠ માનવામાં આવે છે અને દર વર્ષે લગભગ 1.5 મિલિયન યાત્રાળુઓ મંદિરની મુલાકાત લે છે. તમે પણ સમય મળે ત્યારે આ મંદિરની મુલાકાત જરૂર લેજો. મૂળ મંદિર 1152માં સાંખલ રાજ નામના રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં દેવીના 3 મંદિરો આવેલા છે. પહેલું છે આદ્યસ્થાન. મૂળ સ્થળ તરીકે ઓળખાતા તીર્થ સંકુલનો સૌથી જૂનો ભાગ એક નાનકડું મંદિર છે. એવું માનવામાં આવે છે કે દેવી ત્યાં પ્રથમ દેખાયા હતા. આની બાજુમાં બીજું એક નાનું મંદિર છે મધ્યસ્થાન, જેમાં દેવીનું પ્રતિનિધિત્વ કરતી કાપેલી એક તકતી છે અને તેના પ્રવેશદ્વાર પર ચાંદીનો દરવાજો છે. મંદિરનો આ ભાગ 18મી સદીમાં ફડણવીસ નામના મરાઠા દ્વારા બાંધવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. 1779માં બરોડાના મરાઠા શાસકના નાનાભાઈ માંજીરાવ ગાયકવાડે દેવીએ તેમને ગાંઠથી સાજા કર્યા પછી મૂળ મંદિરની નજીક ત્રીજું માળખું બનાવ્યું હતું. ત્રીજું આજે મુખ્ય મંદિર છે અને તેમાં દેવીનું પ્રતિનિધિત્વ કરતું ક્વાર્ટઝ સ્ફટિકનું બાલા યંત્ર છે.